वडोदरा के सोमा तालाब इलाके के एक रिहायशी फ्लैट की गैलरी अचानक गिर गई, जिसमें तेजल त्रिवेदी नाम की महिला गंभीर रूप से घायल हो गई है। महिला को तुरंत आईसीयू में भर्ती करवाया गया, जहां उनकी हालत नाजुक बताई जा रही है। इस इलाके में करीब 30 मकान हैं, जिनमें से 25 घरों में लोग रह रहे थे। इस हादसे के बाद सभी लोग अपने घर छोड़कर सड़क पर रहने को मजबूर हो गए हैं। स्थानीय लोगों का कहना है कि हमारे सर से छत छिन गई, अब हम कहां जाएं? लोगों की आर्थिक स्थिति ऐसी नहीं है कि वो नया घर खरीद सके। हालांकि आसपास के समिति के लोगों ने मदद का हाथ बढ़ाया है और पास के मंदिर में रहने और खाने की व्यवस्था की गई है। अब सभी की नजरें प्रशासन पर टिकी है कि आखिर कब तक इन लोगों को राहत और स्थायी समाधान मिल पाएगा। 9:45 થી 9 ની વચ્ચે આ ઘટના બની હતી અને એ વખતે એટલું જોરથી અવાજ આવ્યો હતો કે અમે બધા ગભરાઈ ગયા હતા અને અમે બહાર નીકળ્યા તો બધું પડી રહ્યું હતું, તો ગભરાઈ ગયા અમે લોકો. તો પછી ફટાફટ અમે લોકો નીચે આવ્યા તો બધી ચીસાચીસ ને બૂમાબૂમ હતી. બધું જોઈને અમારી હાલત પણ એટલી જ ખરાબ હતી કે અમે શું કરીએ જ ખબર નથી પડતી. ત્યારે એક બેન અંદર દબાઈ ગયા હતા, કોઈ કે 4 વ્યક્તિ દબાયેલા છે, કોઈ કે 2 વ્યક્તિ દબાયેલા છે. એમાં અમે લોકો એટલા ગભરાઈ ગયા હતા ને કે શું થયું એ જ નથી ખબર અમને. બધા આવ્યા હતા પણ શું વાત થઈ શું નહીં અમને કશું જ ખબર નથી, કારણ કે અમે એ વખતે એટલા ગભરાયેલા હતા કે અમને કંઈ જ ખબર નથી. કોઈ મદદ નથી થઈ, પણ અમને મંદિરના જમવાની વ્યવસ્થા કંઈક કરી આપી હતી, તો અમે બધા જમ્યા છે મંદિરમાં અને સવારનો નાસ્તો ને એ બધું મળ્યું છે અમને. પણ અત્યારે અમે રોડ પર છે, અમારે કોઈ રહેવાની વ્યવસ્થા નથી, એ પછીની કોઈ જમવાની અત્યારે વ્યવસ્થા છે નહીં. અમે તંત્ર તરફથી ઈચ્છા રાખીએ છીએ કે અમને રહેવા ઘરની સામે ઘર મળે તો બહુ સારું છે, અને અત્યારે કોઈ થોડી સુવિધા કરી આપે કે રહેવા માટે કે જમવાની કોઈ વ્યવસ્થા કરી આપે તો બહુ સારું, કારણ કે અમારી પાસે અત્યારે કશું જ નથી કપડાં કે નથી અનાજ, અને ક્યાં જઈને બનાવીએ? બધું જ ઘરમાં છે અને ઘર સીલ વાગી ગયું છે.